ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું ત્યારે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસીનું મૃત્યુ થઈ ગયું છે। રાષ્ટ્રપતિ રાઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે। પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસીના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે। દુઃખની ઘડીમાં ભારત ઈરાનની સાથે છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। ઇબ્રાહિમ રાઈસી હંમેશા યાદ રહેશે। તો ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને આ દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસનું મૃત્યુ નિપજ્યું છે। રાષ્ટ્રપતિ રઈસનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું ત્યારે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે। પીએમ મોદીએ કહ્યું કે દુઃખની ઘડીમાં ભારત ઈરાનની સાથે છે। ઇબ્રાહિમ રઈસી હંમેશા યાદ રહેશે। રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ થયું જેના કારણે રાષ્ટ્રપતિનું મૃત્યુ થઈ ગયું છે। ઈરાનના રાષ્ટ્રપતિનું મૃત્યુ નિપજ્યું છે। રાષ્ટ્રપતિ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વીટ કર્યું અને તેઓએ રઈસીના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે। દુઃખની ઘડીમાં ભારત ઈરાનની સાથે છે તેવું ટ્વીટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સાથે ટ્વિટર પર ટ્વીટ કર્યું છે કે ઇબ્રાહિમ રઈસી હંમેશા યાદ રહેશે। રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે ત્યારે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે। ટ્વિટર પર ટ્વીટ કર્યું છે દુઃખની ઘડીમાં ભારત ઈરાનની સાથે છે। ઇબ્રાહિમ રઈસી હંમેશા યાદ રહેશે।